નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બામણિયાએ બોટાદ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ લાઠીદળ પાસે ઇકો કારમાં તણાયેલા નાગરિકોના પરિવારજનોને સાંત્વના આપી। રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મળેલા મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપાયા। ગમગીન માહોલમાં મંત્રીશ્રીએ મૃતકોના પરિવારજનોને હિંમત પૂરી પાડી। મુલાકાત બાદ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો। પાછલા થોડા દિવસોથી બોટાદ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના અનુસંધાને ગ્રાહક બાબતો ખાદ્ય અને વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાએ બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી। મંત્રીશ્રીએ બોટાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું। મંત્રીશ્રીએ લાઠીદળ ખાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇકો કારમાં તણાઈ ગયેલા નાગરિકોના સ્વજનોને મળી તેમને સાંત્વના આપી હતી અને શક્ય મદદની ખાતરી આપી હતી। લાઠીદળ પાસે પાણીના વહેણમાં તણાયેલી ઇકો કારમાં સવાર યાત્રિકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, જે અંતર્ગત શોધખોળ દરમિયાન મળેલા મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપ્યા હતા। આ ગમગીન માહોલમાં મંત્રીશ્રીએ મૃતકોના પરિવારજનોને હિંમત પૂરી પાડી હતી। ત્યારબાદ મંત્રી શ્રી નીમુબેન બામણિયાએ બોટાદ શહેરના ભાવનગર રોડની મુલાકાત લીધી। તેમની સાથે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણિયા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીશ્રીએ સમગ્ર રાહત કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। જિલ્લા વહીવટીતંત્રને સંલગ્ન અધિકારીઓને તાકીદે પગલાં તેમજ ભવિષ્યમાં મુશળધાર વરસાદ કે કોઈપણ કુદરતી આપત્તિ માટે તંત્રને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી હતી। સાથોસાથ એમ્બ્યુલન્સ સેવા, દવાઓની ઉપલબ્ધિ, તાત્કાલિક આશ્રય સ્થળોની વ્યવસ્થા વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી। આ બેઠકમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। બોટાદ જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિના અનુસંધાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાએ બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી। મંત્રીશ્રીએ બોટાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું। મંત્રીશ્રીએ લાઠીદળ ખાતે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇકો કારમાં તણાઈ ગયેલા નાગરિકોના સ્વજનોને મળીને તેમને સાંત્વના આપી હતી અને શક્ય મદદની ખાતરી આપી હતી। લાઠીદળ પાસે પાણીના વહેણમાં તણાયેલી ઇકો કારમાં સવાર યાત્રિકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શોધખોળ દરમિયાન મળેલા મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપાયા હતા। આ ગમગીન માહોલમાં મંત્રીશ્રીએ મૃતકોના પરિજનોને હિંમત પૂરી પાડી હતી। મુલાકાત બાદ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીશ્રીએ સમગ્ર રાહત કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। આ બેઠકમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીનો પ્રવાહ વધારે હોવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। અમારા આ ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટ્રલમાંથી, રાજ્યમાંથી અને ફાયરની ટીમ અને જિલ્લા વહીવટી તંત્ર
દ્વારા રાત્રે પણ કંટ્રોલ રૂમમાં ખડા પગે બધા ત્યાં હાજર હતા અને લગભગ 87 જેટલા લોકોને સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે. 24 કરતાં પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને લોકોને ઝડપથી મદદ મળે એવી પ્રકારે રાહતની કામગીરી કરવામાં આવી છે.